મિત્રો, મેં નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી એફઆર ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ. જેવી રીતે ગઈકાલે બીકોમના રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયા છે જીસીએસની વેબસાઇટ પર, એટલે કે અત્યાર સુધીમાં મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું હશે. હવે રજિસ્ટ્રેશન પછી વિદ્યાર્થીઓને એડમિશન માટે શું પ્રોસેસ હશે તો હું આ વિડીયોમાં જણાવી દઉં કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 300 રૂપિયા પે કર્યા છે તે તમામ વિદ્યાર્થીઓ માટે હવે આવનારા દિવસોમાં એટલે કે 10 થી 15 તારીખ પછી એક મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. એ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ હશે એ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશનની પ્રોસેસ માટે આવવાનું રહેશે. હવે જે પોર્ટલ હતું ગુજરાતનું જીસીએસ પોર્ટલ, એ પોર્ટલ પર ગુજરાતના દરેક વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, એટલે કે દરેક યુનિવર્સિટીના અલગ અલગ મેરિટ લિસ્ટ ડિક્લેર થશે. એમાંથી એમએસ યુનિવર્સિટીનું લિસ્ટ હશે, એસપી યુનિવર્સિટીનું લિસ્ટ હશે, એવી દરેક ગવર્મેન્ટ યુનિવર્સિટીના લિસ્ટ હશે. એમાંથી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓનું નામ હશે તેવા વિદ્યાર્થીઓને જ એમએસ યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું રહેશે. એટલે કે જ્યાં સુધી મેરિટ લિસ્ટ આવતું નથી ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે હમણાં હાલમાં કેમ્પસમાં કોઈ પણ પ્રોસેસ થવાની નથી. એટલે આ તાપમાં, આ ગરમીમાં તમારે કેમ્પસમાં આવવાની તકલીફ લેવાની જરૂર નથી. જે પણ અપડેટ આવશે એ અમારા દ્વારા તમને તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. યુનિવર્સિટીની વેબસાઇટ તથા જીકાસની વેબસાઇટ પર બી તમને એ લિસ્ટ જોવા મળશે. એટલે કેમ્પસમાં હમણાં આવવાની જરૂર નથી. એટલે આવનારા સમયમાં જે પણ મેરિટ લિસ્ટ આવશે એ મારા ઇન્સ્ટાગ્રામ પેજ MSCFR નિખિલ સોલંકી પર તમને અપડેટ આપી દેશે. બીજી કંઈ પણ વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.